ટીકા કરવામાં અને આક્ષેપો કરવામાં મર્યાદા ન ચૂકવી જોઈએ। જો કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રોષ વ્યક્ત કરવામાં ભાન ભૂલ્યા। ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું। લલિત વસોયાએ સરકારી તંત્ર, પોલીસ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું, પરંતુ ભાજપની ટીકા કરવામાં લલિત વસોયા ભાન ભૂલ્યા હતા અને ચૂંટણી પંચને ગણાવ્યું પાળતું શ્વાન। પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે। ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પાલતુ કૂતરો હોય એવી રીતે પૂંછડી પટપટાવી રહ્યો છે। વસોયાનો સીધો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે। હારના ભયથી ભાજપ પોલીસ તંત્રનો ઉપયોગ કરે છે અને કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવે છે। ધોરાજીની અંદર જ એક ફોર્મની અંદર સોગંદનામામાં ઉમેદવારની સહી ન હોવા છતાં પણ એનું ફોર્મ રિજેક્ટ નથી કરવામાં આવતું। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ગુંડા તત્વો દ્વારા, બુટલેગરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે। 5-5 લાખ રૂપિયા તાલુકા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે। ટીકા કરવામાં ચૂંટણી પંચને લઈને આવા વિવાદિત નિવેદનથી વિવાદ સર્જાયો છે।